નમસ્કાર, શિક્ષણ કુંજમાં આપનું સ્વાગત છે। શિક્ષણ કુંજ સાથે હું છું રાજેશ ડાબી। આજે આપણે વિડીયોમાં જોવાના છીએ વસ્તી ગણતરી 2027 ભારત કી જનગણના, જેમાં વિભાવનાઓ અને વ્યાખ્યાઓની રૂપરેખાઓ અને તેમના વિશે વિસ્તૃત માહિતી, જેમાં આપણે ઘર યાદી, બ્લોક, પરિસર, પ્રાંગણ, મકાન, જનગણના ઘર, કુટુંબ, કુટુંબનો મુખ્ય માણસ અને આવરી લેવામાં આવતા વ્યક્તિઓ વિશે આપણે વિસ્તૃત માહિતી મેળવીશું, જેથી કરીને જે ગણતરીદાર હોય તેના મનમાં કોઈ પણ પ્રશ્ન ન રહે। તો એના વિશે આપણે વિસ્તૃત માહિતી આપણે આ વિડીયોમાં મેળવીશું। આપણે વિડીયો શરૂ કરીએ તે પહેલાં તમે જો અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરજો અને વિડીયો બધા મિત્રો સુધી પહોંચાડજો, જેથી કરીને આ જે વ્યાખ્યાઓ, વિભાવનાઓ છે તે દરેક વ્યક્તિ સમજી શકે અને પોતાની જે કામગીરી છે તે સરળતાથી કરી શકે। તો આપણે વિડીયો શરૂ કરીએ। હવે આપણે જોઈએ રૂપરેખામાં ઘર યાદી, બ્લોક, પરિસર, મકાન, જનગણના ઘર, કુટુંબ, કુટુંબનો મુખ્ય માણસ અને આવરી લેવામાં આવતા વ્યક્તિઓ વિશે માહિતી મેળવીશું। પહેલું છે ઘર યાદી બ્લોક, એટલે કે HLB, એટલે કે હાઉસ લેઆઉટ બ્લોક। હાઉસ લેઆઉટ બ્લોક છે ત્યાં આપણને જ્યારે આપણું લોગિન થશે ત્યારે લોગિનમાં એક મેપ ડાઉનલોડ થતો હશે અને એક અલગથી કલર પ્રિન્ટ વાળો મેપ પણ આપવામાં આવશે, જેમાં કોઈ પણ ગામ હશે તે ગામ અથવા શહેરનું એક લેઆઉટ હશે, જેમાં ઘરનું બધા ઘરોનું ચિત્ર હશે, એટલે કે ગૂગલ મેપ પરથી એક ચિત્ર આપવામાં આવ્યું છે અને જેને અહીં બાઉન્ડ્રી દ્વારા તમે જોઈ શકો છો, વાદળી કલરની જે બાઉન્ડ્રી છે એ બાંધેલી છે, એવી જ રીતે આપણને પણ એક બાઉન્ડ્રી બાંધેલો એક મેપ આપવામાં આવશે અને એ જ આપણી ઘર યાદી બ્લોક છે અને એટલા જ વિસ્તારમાં આપણે કામ કરવાનું છે, એટલે કે જેને જે વિસ્તાર મળે તે એટલા વિસ્તારમાં જ કામ કરવાનું છે ને એટલા ઘરની ગણતરી આપણે કરવાની રહેશે ને એટલા ઘરની વસ્તી ગણતરી આપણે કરવાની રહેશે। તો આ છે ઘર યાદી બ્લોક। ઘર યાદી બ્લોક છે તે તમને એક સાથે પણ હોઈ શકે છે અને જો છૂટાછવાયા ઘર હશે તો તમને મોટો વિસ્તાર પણ મળી શકે છે, જેમાં છૂટાછવાયા ઘર પણ હોઈ શકે છે। અહીં મેપ છે આપેલો છે, તમે જોઈ શકો છો અહીં પીળા કલરથી જે મકાનો બધા છે તે બ્લોકને આવરી લેવામાં આવેલો છે। તો અહીં તમે જોઈ શકો છો અહીં કેટલાક મકાન એક સાથે છે, જ્યારે અહીં છે તે છૂટાછવાયા મકાનો છે। તો ઘર યાદી બ્લોકમાં આવતું કોઈ પણ માળખું મકાન છૂટવું જોઈએ નહીં। ઘર યાદી બ્લોકની સીમાઓની અંદર આવેલા છૂટાછવાયા અથવા અલગ મકાનોને આવરી લેતા સમયે ખૂબ જ કાળજી રાખવી। અલગ મકાનોને, કુટુંબોને આવરી લેતી વખતે ખાતરી આપણે કરવી કે મુખ્ય રહેણાંક વિસ્તારમાં જો તે કોઈ પણ આપણે ગણતરી કરી હોય તો તે જ ગણતરી ફક્ત એક જ વાર કરવામાં આવે અને છૂટાછવાયામાં ફરીથી થાય નહીં। જો તેઓ બંને જગ્યાએ રહે છે તો વર્ષના મુખ્ય સમયગાળા દરમિયાન તેઓ જ્યાં સામાન્ય રીતે રહે છે ત્યાં તેમની ગણતરી કરવી। તો આ હતું ઘર યાદી બ્લોક, જેમાં આપણે વધારે વિચારવાનું નથી, આપણને તે મેપ આપવામાં જ આવશે અને તેના ઉપરથી નકશો કેવી રીતે બનાવવો તે આપણે વિડીયો મૂકેલો છે અને તેના વિશે આપણે અગાઉ એવું લાગશે તો આપણે થોડીક સમજ મેળવીશું। હવે આપણે આગળ વધીએ તો બીજું છે પરિસર અથવા પ્રાંગણ। હવે પરિસર એટલે પ્રાંગણ એટલે શું? તો કે અહીં તમે મેપ છે એમાં જોઈ શકો છો એક ઘર છે, ઘરની ફરતે એક બાઉન્ડ્રી છે અને બાઉન્ડ્રીની અંદર કંઈ પણ હોઈ શકે છે, જેમ કે સ્કૂલ હોય તો સ્કૂલની અંદર સ્કૂલના મકાનો હોય, બાથરૂમ હોય, રસોડું હોય, કેટલાક બીજા રૂમ પણ હોઈ શકે, પટ્ટાવાળા હોય કે કોઈ ચોકીદાર હોય એના માટેના પણ રૂમ હોઈ શકે, એવું કોઈ પણ વસ્તુ હોઈ શકે અને આખું જે આ પ્રાંગણ છે તેને આપણે પરિસર કહીશું। એપાર્ટમેન્ટ, ફ્લેટ્સ, બહુમાળી મકાનોના કિસ્સામાં આનો મતલબ છે કે જમીન અને અથવા શહેરી જગ્યા સાથે મકાન અથવા ઘર, તે મકાનની આસપાસ કમ્પાઉન્ડ વોલ કે વાડ, ફેન્સિંગ હોઈ શકે અને ન પણ હોઈ શકે। હવે અહીં તમે જોઈ શકો છો પરિસર પ્રાંગણનું ઉદાહરણ આપેલું છે। અહીં કમ્પાઉન્ડ વોલ વગરનું પરિસર છે,
અહીં તમે જોઈ શકો છો આ મકાન છે ને એની ફરતે અહીંયા બાઉન્ડ્રી એટલે કે વોલ છે નહીં, છતાં પણ આને આપણે પરિસર કહીશું. અહીંયા તમે જોઈ શકો છો કે ફરતે પરિસર આપેલું છે એટલે કે બાઉન્ડ્રી વોલ છે, તો એને પણ આપણે આખું પરિસર કહીશું. અહીં તમે જોઈ શકો છો જંગલ વિસ્તાર છે ને તેમાં વાડ અથવા ફેન્સિંગ સાથેનું પરિસર છે, તો ફરતી વાડ કરેલી છે, તો એને પણ આપણે પરિસર કહીશું. પરિસર એટલે જે મકાન ઘર જે આવેલું છે તે અનુલક્ષીને આખું જે પ્રાંગણ છે તેને આપણે પરિસર કહીશું. હવે આપણે જોઈએ મકાન. તો નીચેનામાંથી કયું મકાન છે તે આપણે જોવાનું છે. તો અહીં તમે જોઈ શકો છો કે કેટલાક અહીં મકાન માટેના ચિત્રો મેં અહીં આપેલા છે. તો આ દરેકમાં તમે જોઈ શકો છો કે આમાંથી મકાન કયું છે. તો મકાન કોને કહીશું? તો મકાન માટે પેલો એક સિમ્પલ બાબત એ છે કે જેમાં છત હોય, જેને છત હોય, છત કોઈ પણ રીતે હોવી જોઈએ. અને બીજી રીતે સમજીએ તો એને દિવાલ હોય, મતલબ કે ફરતી દિવાલ હોય. હવે એ કોન્ક્રીટની હોય, પતરાની હોય કે પ્લાસ્ટિકના ઉપર લગાવીને હોય, એવી કોઈ પણ રીતે છત હોવી જોઈએ. 4 દિવાલો હોય અને દિવાલ ન હોય તો એને પ્રવેશદ્વાર હોય અને 3 ફૂટ કરતાં ઊંચું હોય, એટલે કે કોઈ પણ એક સામાન્ય વ્યક્તિ હોય તે અંદર જઈ શકે, આવજા કરી શકે, ત્યાં સરખી રીતે વ્યવસ્થિત રહી શકે, તો એને આપણે અહીં મકાન કહીશું. તો અહીં તમે જોઈ શકો છો પ્રથમ ચિત્ર છે એ પણ મકાન છે જેમાં છત છે. અહીં આ જે બીજું ચિત્ર છે એમાં પણ મકાન છે. ત્રીજું ચિત્ર છે એમાં ઉપર પતરા છે તે પણ મકાન છે. અહીં ચોથું ચિત્ર છે એ પણ એક દુકાનનું ચિત્ર છે, એ પણ એક મકાન છે. અહીં તમે જોઈ શકો છો ફરતી બાઉન્ડ્રી નથી, દિવાલ નથી, ઉપર છત છે, એ પણ મકાન છે. અહીં તમે જોઈ શકો છો કે એક બસ સ્ટેન્ડ જેવો આકાર આપેલો છે, ઉપર છત છે, ફરતી દિવાલ નથી, પરંતુ એને આધાર આપેલો છે અને એક સામાન્ય વ્યક્તિ રહી શકે તેવો આકાર છે, તો એ પણ મકાન છે. અહીં એક ગેરેજ જેવું છે, તો એ પણ મકાન છે. હવે નીચે તમે ચિત્ર જોઈ શકો છો કે અહીં 3 અલગ અલગ મંદિરના ચિત્રો આપેલા છે. તો અહીં પણ તમે જોઈ શકો મંદિરમાં પણ છત હોય છે, તો આ પણ મકાન તરીકે આપણે એને ગણતરીમાં લઈશું. મકાનની વ્યાખ્યા: સામાન્ય રીતે જમીન પર 4 દિવાલો અને છત સાથેનું એક માળખું. સામાન્ય શરીરવાળા વ્યક્તિને રહેવા રોકાવા અથવા પ્રવેશ માટેની જોગવાઈ હોવી જોઈએ. બહુમાળી પણ હોઈ શકે છે. શંકુ આકારની ઝૂંપડીઓ જેવી બિનપરંપરાગત રચનાઓનો પણ સમાવેશ થઈ શકે. તો અહીં તમે જોઈ શકો છો શંકુ આકારનો એક તંબુ બનાવેલો છે, એને પણ આપણે મકાન તરીકે લઈ શકીએ છીએ. અહીં નળિયા દ્વારા બનાવેલું છે, તો એ પણ મકાન તરીકે આપણે લઈ શકીએ છીએ. મકાનના ઉપયોગ: અહીં અલગ અલગ મકાન આપેલું છે, તમે જોઈ શકો છો. હવે મકાનનો ઉપયોગ અલગ અલગ રીતે થઈ શકે. રહેવા માટે પણ થઈ શકે, દુકાન માટે, વ્યાપાર ગૃહ માટે, ઓફિસ માટે, કારખાના માટે, વર્કશોપ, વર્કશેડ, શાળાઓ માટે, પૂજા સ્થાનો એટલે કે મંદિરો માટે, ગોડાઉન માટે, સ્ટોર્સ માટે વગેરે કોઈ પણ જગ્યાએ આપણે એનો ઉપયોગ થઈ શકે છે. દુકાન, રહેઠાણ સાથે દુકાન વગેરે જેવા હેતુઓના સંયોજન માટે પણ હોઈ શકે અને મકાન ખાલી પણ હોઈ શકે છે. ઘર યાદી બ્લોક પરિસર મકાન સારાંશ. તો ઘર યાદી બ્લોક તો ગણતરીદારને સોંપવામાં આવેલ નિર્દિષ્ટ વિસ્તાર એટલે કે ગણતરીદારને જે વિસ્તાર આપવામાં આવેલો છે તે છે ઘર યાદી બ્લોક. ત્યારબાદ આપણે જોઈએ પ્રાંગણ પરિસર. તો જમીન અને તેની સાથે જોડાયેલા સહિયારી જગ્યા એટલે કે જમીન સાથે જે સમગ્ર જગ્યા જોડાયેલી છે તે સાથેનું એક મકાન. મકાન એટલે 4 દિવાલ અને છત સાથેનું એક માળખું. તો આ ત્રણેય વ્યાખ્યાઓ આપણે સમજ્યા. હવે આપણે જોઈએ જનગણના ઘર. જનગણના ઘર એટલે તો કે જનગણના ઘર એટલે મકાન અથવા મકાનનો એક ભાગ. હવે મકાન એટલે કોને કહેવાય? તો આપણે શોર્ટકટ રીતે એક સમજીએ વાત કે એક પરિસર છે, પરિસરની અંદર એક બાંધકામ છે. બાંધકામ છે એની અંદર 3-4 રૂમ છે, બરાબર, વ્યક્તિ તેમાં રહી શકે છે. તેની બાજુમાં થોડીક જગ્યા મૂકી અને એક બીજું નાનું રૂમ બનાવેલો છે, તેમાં પણ કોઈ રહી શકે છે. તેની બાજુમાં એક રસોડું બનાવેલું છે, તેની બાજુમાં શૌચાલય બનાવેલું છે.
તો આ આખું જે પરિસર છે તે આખા પરિસરની અંદર આપણે મકાન આવી ગયું, એમાં આ બધા મકાન છે અને એ મકાનની અંદર તમે જોઈ શકો છો કે એક જે વ્યક્તિ રહી શકે એવું ઘર છે, એની બાજુમાં ચોકીદારને રહેવા માટે, નોકરને રહેવા માટે જે ઘર બનાવેલું છે તો એ પણ એક ઘર છે, પણ રસોડું છે એ એક ઘરનો ભાગ છે. તો આપણે રસોડાને ઘર તરીકે લઈશું નહીં, એક ઘરનો ભાગ જ છે. શૌચાલય છે એ પણ એક ઘરનો ભાગ છે, તો એને પણ આપણે ઘર તરીકે લઈશું નહીં. પરંતુ ઘર મકાન અથવા મકાનનો એક ભાગ છે, એક અલગ એકમ તરીકે માન્યતા પ્રાપ્ત છે, અલગ મુખ્ય પ્રવેશ દ્વાર હોવો જોઈએ. હવે જે ઘર હોય એને અલગ મુખ્ય પ્રવેશ દ્વાર હોવો જોઈએ. રસ્તો, સામાન્ય આંગણું, સીડી વગેરે પણ હોઈ શકે. રહેઠાણ, બિન રહેઠાણ અથવા મિશ્ર ઉપયોગ હોય. હવે ઘર છે તેનો ઉપયોગ રહેઠાણ માટે પણ થઈ શકતો હોય, ત્યાં બિન રહેઠાણ માટે પણ હોય અને મિશ્ર એટલે કે કોઈ ડબલ ઉપયોગ માટે પણ એનો ઉપયોગ થઈ શકતો હોય. આવું પણ શક્ય છે. મકાન અને જનગણના ઘરોની ઓળખ. હવે અહીં તમે જોઈ શકો છો આ એક મકાન પણ છે અને તે એક જનગણના ઘર પણ છે, એટલે કે આને મકાન પણ કહી શકીએ અને જનગણના ઘર પણ છે જ. એવી જ રીતે અહીં તમે જુઓ બીજી આકૃતિ છે, તો આ પણ એક મકાન છે અને અહીં તમે જોઈ શકો છો કે ને બે પ્રવેશ દ્વાર છે. અહીંયા તમે પહેલું ચિત્ર છે એમાં એક જ પ્રવેશ દ્વાર છે, તો આ એક જ મકાન તો છે જ, પણ એમાં જનગણના ઘર એક જ છે. જ્યારે આ તમે જુઓ તો આ મકાન એક જ છે, પરંતુ એમાં પ્રવેશ દ્વાર બે છે અને પ્રવેશ દ્વાર બે છે એટલે એને બે જનગણના ઘર આપણે કહી શકીએ છીએ. એવી રીતે અહીં તમે જોઈ શકો છો કે આ મકાન એક જ છે, પરંતુ દરેકમાં પ્રવેશ દ્વાર અલગ અલગ છે, તો એને આપણે ચાર જનગણના ઘર કહી શકીએ છીએ. તો અલગ મુખ્ય પ્રવેશ દ્વાર હોય તો એને આપણે જનગણના ઘર તરીકે ઓળખીશું. અલગ પ્રવેશ દ્વાર હોય તો એને આપણે જનગણના ઘર તરીકે ઓળખીશું. હવે અહીં તમે જોઈ શકો છો મકાન અને જનગણના ઘરોની ઓળખ. તો અહીં આકૃતિ 8 આપેલી છે એ તમે જોઈ શકો છો. અહીં બહુમાળી એપાર્ટમેન્ટ છે અને એક મકાન 8 જનગણના ઘરો સાથે આપેલું છે. તો આ છે એ આખું એક મકાન છે અને એમાં તમે જોઈ શકો છો 1 2 3 4 5 6 7 8 એમ 8 ના પ્રવેશ દ્વાર અલગ અલગ છે. તો અહીં 8 જનગણના ઘર તરીકે આપણે એને ઓળખીશું. એવી જ રીતે અહીં તમે જોઈ શકો છો એક પ્રવેશ દ્વાર અહીંયા છે, એક પ્રવેશ દ્વાર અહીંયા છે, એક પ્રવેશ દ્વાર અહીંયા છે અને ઉપરથી તમે જુઓ તો દરેક છે, દરેકના અલગ અલગ પ્રવેશ દ્વાર છે. તો અહીં 1 2 3 4 5 6 7 8, તો આ 8 જનગણના ઘર છે અને આ જે બે પ્રવેશ દ્વાર સાથેનું છે તો એ બંને મકાન તરીકે આપણે લઈશું. મકાન અને જનગણના ઘરોની ઓળખ. બહુમાળી એપાર્ટમેન્ટ્સની ગણતરી. તો અહીં તમે જોઈ શકો છો કે અહીં પ્રવેશ દ્વાર અહીં એક છે, પરંતુ ઉપર જે છે તે દરેકમાં પ્રવેશ દ્વાર અલગ અલગ છે. તો અહીં આપણે મકાન એક લઈશું અને જનગણના ઘર છે તે આપણે દરેકને અલગ અલગ લઈશું. એવી જ રીતે અહીં તમે જોઈ શકો છો કે આ બંને એક જ મકાન તરીકે લઈ શકીએ અને એમાં જનગણના ઘર અલગ અલગ થશે. તો અહીં તમે જુઓ પ્રમાણભૂત નિયમ સમગ્ર માળખાને એક મકાન તરીકે આપણે ગણવું જોઈએ અને અલગ પ્રવેશ દ્વાર ધરાવતા દરેક વ્યક્તિગત ફ્લેટને જનગણના ઘર ગણવામાં આવે છે. તો અહીં તમે જોઈ શકો છો કે એક મકાન છે અને 8 જનગણના ઘરો છે. એવી રીતે પરિસ્થિતિ 2 પણ આમાં વિચારી શકીએ. સ્થાનિક સત્તાધિકારીનો અપવાદ. ક્યારેક સ્થાનિક સત્તાવાળા હોય પહેલાથી જ મકાન અલગ અલગ મકાન નંબરો આપીને ફ્લેટને અલગ મકાન તરીકે ગણી લીધેલ હોય છે. એટલે કે આ જે દરેક અલગ અલગ ઘર છે એને જ અલગ અલગ મકાન તરીકે ગણી લીધેલ હોય છે. તો એમાં પણ આપણે દરેકને આ 8 મકાન તરીકે લઈશું અને 8ને જનગણના ઘર તરીકે પણ આપણે લઈ શકીએ છીએ. તો દરેક ફ્લેટને અલગ મકાન તરીકે ગણી શકો છો જેથી તેમને ફરીથી નંબર ન આપવા પડે. તો અહીં આપણે જનગણના ઘર વિશે માહિતી મેળવી. તો જનગણના ઘર શું છે તો આપણે શોર્ટકટ સમજીએ
કે એને આપણે પ્રવેશદ્વાર સાથે સરખામણી કરીશું. તો એક મકાન હોય તો એની અંદર 2 જનગણના ઘર પણ હોઈ શકે અને 5 જનગણના ઘર પણ હોઈ શકે અને 10 પણ હોઈ શકે. તો આપણે એક મકાન છે તો એને આપણે જે પ્રવેશદ્વાર આપેલા છે તે પ્રવેશદ્વારના આધારે જનગણના ઘર તરીકે આપણે સમજીશું. હવે આપણે આગળ વધીએ. કુટુંબ એટલે શું? શું ઘરનો નોકર કુટુંબનો ભાગ હોઈ શકે? શું ભાડાની જગ્યાએ ભણવા માટે સાથે રહેતા 2 મિત્રો કુટુંબ હોઈ શકે? શું જેલમાં રહેતા વ્યક્તિઓ કુટુંબ હોઈ શકે? તો એના વિશે આપણે માહિતી મેળવીશું. તો કુટુંબ એટલે શું? તો કુટુંબ માટે આપણે એક ટૂંકમાં માહિતી મેળવીએ તો રસોડું, જેનું રસોડું ભેગું હોય તે એક કુટુંબ. રસોડું અલગ તો કુટુંબ અલગ. તો અહીં આપણે પહેલો પ્રશ્ન છે કુટુંબ એટલે શું? તો કુટુંબ કોને કહેવાય? તો આપણે સમજ્યા કે જેનું રસોડું એક હોય એ આખું કુટુંબ આવશે. શું ઘરનો નોકર કુટુંબનો ભાગ હોઈ શકે? હા, જો નોકર છે તે આપણી સાથે જમતો હોય, આપણા રસોડામાંથી જમતો હોય તો એ કુટુંબનો ભાગ હોઈ શકે. જો એ અલગ રસોઈ બનાવીને જમતો હોય તો એ આપણો ભાગ હોઈ શકે નહીં. શું ભાડાની જગ્યાએ ભણવા માટે સાથે રહેતા 2 મિત્રો કુટુંબ હોઈ શકે? હા, જો બંને સાથે જમતા હોય અને સાથે રસોઈ બનાવતા હોય તો એ કુટુંબનો ભાગ હોઈ શકે. શું જેલમાં રહેતા વ્યક્તિઓ કુટુંબ હોઈ શકે? જેલમાં રહેતા વ્યક્તિઓ છે તે બધા જ એક જ રસોડે જમે છે એટલે એ કુટુંબ હોઈ શકે. હવે અહીં આપણે કુટુંબની વ્યાખ્યા સમજીએ તો કે સંબંધિત અથવા અસંબંધિત વ્યક્તિઓનો સમૂહ જે સામાન્ય રીતે સાથે રહે છે અને એક સામાન્ય રસોડામાંથી ભોજન લેતા હોય તેને આપણે કુટુંબ કહીએ છીએ. એટલે કે જે સાથે જમતા હોય તેને આપણે કુટુંબ કહીશું. એટલે કે એક જ રસોડામાંથી ભોજન લેતા હોય. સામાન્ય રસોડું એ કુટુંબને ઓળખવામાં મહત્વપૂર્ણ કડી છે. તો આપણે અહીં શોર્ટકટ સમજીએ કે આખું જે પરિસર છે ને એ એક મકાન તરીકે આવશે. મકાન બાદ જે પ્રવેશદ્વાર છે તે જનગણના ઘર તરીકે આવશે અને જે રસોડું છે તે કુટુંબ તરીકે આવશે. અહીં કેટલાક અપવાદો આપેલા છે. એક કુટુંબમાં એક કરતાં વધુ સભ્યો હોઈ શકે છે. સાથે રહેતા પરંતુ સામાન્ય રસોડામાંથી ભોજન ન લેતા દરેક અસંબંધિત વ્યક્તિઓ એક અલગ કુટુંબ છે. એટલે કે રસોડામાંથી સાથે રહે છે પરંતુ સામાન્ય રસોડામાંથી ભોજન સાથે લેતા નથી તો તે અસંબંધિત વ્યક્તિઓ એક અલગ કુટુંબ છે. સંબંધિત વ્યક્તિઓ અથવા પરિવારના સભ્યો સાથે રહેતા હોય પરંતુ કામની તાકીદને ફરજોને કારણે સામાન્ય રસોડાનો ઉપયોગ ન કરતા હોય તો તે એક કુટુંબ છે. એટલે કે કેટલાક વ્યક્તિઓ હોય કે જે સાથે રહેતા નથી પરંતુ કેટલાક કારણોથી રસોડા સાથે રહે છે પણ કેટલાક કારણોથી રસોડાનો સાથે ઉપયોગ કરતા નથી તો તે પણ એક કુટુંબ હોઈ શકે છે. કુટુંબના પ્રકારો: સામાન્ય કુટુંબ, સંસ્થાકીય કુટુંબ અને ઘર બહાર વગરના કુટુંબ. સામાન્ય કુટુંબ વ્યક્તિઓનો એક સમૂહ છે તે સંબંધિત, અસંબંધિત અથવા મિશ્ર જે સામાન્ય રીતે સાથે રહે છે અને એક સામાન્ય રસોડામાંથી ભોજન લે છે તો એને આપણે સામાન્ય કુટુંબ તરીકે ઓળખીશું. એટલે કે કોમન ફેમિલી તરીકે ઓળખીશું. જો પતિ પત્ની અથવા સંબંધિત વ્યક્તિઓનો સમૂહ સામાન્ય રીતે જનગણના ઘરમાં સાથે રહેતા હોય તો પણ કોઈ પણ કારણોસર બહારથી રાંધેલું ભોજન લેતા હોય તો પણ તે સામાન્ય પરિવાર તરીકે ગણાશે. સંસ્થાકીય કુટુંબ જેમ કે આપણે વિચારીએ તો કે છાત્રાલય છે તેમાં બધા બાળકો છે તે બધા અલગ અલગ બાળકો છે છતાં પણ તેઓ ભોજન લે છે એક જ રસોડામાંથી તો તે આખું એક કુટુંબ આપણે ગણીશું. કોઈ સંસ્થામાં રહેતા અને એક જ સામાન્ય રસોડામાંથી ભોજન લેતા અસંબંધિત વ્યક્તિઓનો સમૂહ જેમ કે છાત્રાલય હોય, બોર્ડિંગ હાઉસ હોય, જેલ હોય, આશ્રમ હોય કે કોઈ મેસ હોય તો એમાં જે બધા એક જ રસોડામાંથી ભોજન લે છે તો એ બધા સંસ્થાકીય કુટુંબ તરીકે આવશે. સંસ્થાકીય કુટુંબ યાદ રાખવા માટેના મુદ્દા: જો કોઈ પણ સંસ્થામાં સાથે રહેતા વ્યક્તિઓ એક સામાન્ય રસોડામાંથી ભોજન લેતા નથી તો આવા દરેક વ્યક્તિને આપણે અલગ સામાન્ય કુટુંબ તરીકે ગણવું જોઈએ. એટલે કે જો એક જ રસોડામાંથી ભોજન નથી લેતા તો તે અલગ કુટુંબ આવશે. વોર્ડન અને પટ્ટાવાળાના કુટુંબ પણ અલગ જનગણના ઘરમાં રહે છે અને પોતાના માટે જાતે અલગ રાંધે તો તે પણ અલગ કુટુંબ તરીકે આવશે. એટલે કે વોર્ડન કે પટ્ટાવાળા હોય તો પોતાનું રસોડું અલગથી હોય તો તે અલગ કુટુંબ તરીકે આવશે. પણ જો તે મેસમાં સાથે જમતા હોય તો તે એક જ કુટુંબમાં આવશે.
સંસ્થાકીય કુટુંબ પેઇંગ ગેસ્ટ, તે જ કેસ પેઇંગ ગેસ્ટ. રહેઠાણનું વર્ગીકરણ સેવા પ્રદાતા માલિક રહેવા ભોજન અને અન્ય સુવિધાઓ માટે નિશ્ચિત માસિક શુલ્ક મેળવે છે. હવે અહીં આપેલું છે તમે જોઈ શકો છો પીજી નું થોડોક દ્રશ્યો આપેલા છે. જો પીજી ની નોંધણી થયેલ હોય સહિયારું રસોડું તો તે સંસ્થાકીય કુટુંબમાં આવશે. જો પીજી ની નોંધણી ન થયેલ હોય તો પણ તે સામાન્ય કુટુંબમાં આવશે. એટલે કે જો પીજી ની નોંધણી થયેલ હશે તો તે સંસ્થાકીય કુટુંબમાં આવશે અને જો નોંધણી નહીં થયેલ હોય તો તે સામાન્ય કુટુંબમાં આવશે. એવી રીતે સહિયારું રસોડું નથી. જો પેન ગેસ્ટ એક સહિયારા રસોડામાંથી ભોજન ન લેતા હોય તો આવા દરેક પેન ગેસ્ટને એક અલગ સામાન્ય કુટુંબ તરીકે આપણે ગણવું જોઈએ. અહીં તમે જોઈ શકો છો કે આ પેન ગેસ્ટ છે તે દરેકનું રસોડું અલગ અલગ છે તો તે સામાન્ય કુટુંબ તરીકે આવશે, સંસ્થાકીય કુટુંબ તરીકે આવશે નહીં. પણ અહીં તમે જોઈ શકો છો કે આ બધા સાથે ભોજન લે છે તો તે સામાન્ય કુટુંબ તરીકે આવશે, સંસ્થાકીય કુટુંબ તરીકે આવશે. હવે આપણે આગળ વધીએ. ઘર-બાર વગરના કુટુંબ. તો જે કુટુંબના સભ્યો મકાનો અથવા જણગણના ઘરોમાં રહેતા નથી તેમને આપણે ઘર-બાર વગરના કુટુંબ કહેવામાં આવે છે. તેઓ ખુલ્લામાં કે રસ્તાની બાજુમાં, ફૂટપાથ પર કે મોટા પાઇપોમાં, ફ્લાયઓવર અને સીડીની નીચે અથવા પૂજા સ્થળો, મંડપો, રેલવે સ્ટેશન વગેરેમાં ખુલ્લામાં રહે છે. ઘર-બાર વગરના કુટુંબને ઘર યાદીના તબક્કામાં હાલ ગણતરીમાં લેવામાં આવશે નહીં. તો આપણે કુટુંબ વિશે સમજ મેળવી કે જેનું રસોડું સાથે હોય તે એક કુટુંબ ગણાશે. અને એમાં પણ સંસ્થાકીય કુટુંબ છે તે બધી જે સંસ્થાઓ દ્વારા ચાલતું હોય ને અલગ અલગ બાળકો કે અલગ અલગ વ્યક્તિઓ દ્વારા જે ચલાવવામાં આવતું હોય પણ એક જ રસોડામાં ભોજન લેતા હોય તો આપણે એને એક કુટુંબ ગણીશું. વોર્ડન છે કે પટ્ટાવાળા છે તે જો અલગ ભોજન બનાવતા હોય, રસોડું એનું અલગ હોય તો તે અલગ કુટુંબ તરીકે આવશે. કુટુંબ દ્વારા ઉપયોગના સંદર્ભમાં મકાન અને જણગણના ઘરની ઓળખ. હવે અહીં તમે જોઈ શકો છો કે કુલ 6 મકાન આપેલા છે. પહેલામાં તમે જુઓ તો એક મકાન છે ને એક જ જણગણના ઘર છે ને કુટુંબ પણ એક છે. એ રીતે અહીંયા પણ 2 નંબરમાં પણ એવું છે, 3માં પણ એવું છે ને 4માં પણ એવું જ છે. ત્યારે 5માં તમે જુઓ તો કે એક મકાન છે અને 2 જણગણના ઘર છે. એવી રીતે 6માં એક મકાન છે અને 3 જણગણના ઘર છે. એવી જ રીતે અહીં તમે જુઓ કુટુંબ દ્વારા ઉપયોગના સંદર્ભમાં મકાન અને જણગણના ઘરની ઓળખ. હવે અહીં તમે જોઈ શકો છો કે આ છે તે એક આખું મકાન છે. આખા મકાનમાં તમે જુઓ તો અહીં એક મકાન છે આખું જેમાં 3 જણગણના ઘરો સાથે છે. એટલે કે આ 1 નંબર છે તે આ 1 2 3 4 ને 5 ઓરડા ધરાવે છે અને 5 એક જણગણ ઘર તરીકે ઓળખાય છે. એ રીતે આ અલગ જણગણના ઘર છે અને આ પણ અલગ જણગણના ઘર છે. તો પરિસરની અંદર અન્ય માળખા સાથે હોસ્ટેલ, છાત્રાલય જે વોર્ડનના રહેઠાણ અને રસોઈયાના રહેઠાણ તરીકે ઉપયોગમાં લેવાય છે. એટલે કે અહીં બાળકો રહે છે અને બાળકો સાથે જમે છે, એક જ રસોડાનો ઉપયોગ કરે એટલે એ એક જણગણના ઘર છે. જ્યારે અહીં વોર્ડન અને રસોઈયા માટેના અલગ અલગ ઘર છે ને એની રસોઈ એ જાતે બનાવે છે તો એ બંનેને અલગ અલગ આપણે જણગણના ઘર તરીકે લઈશું. હવે અહીં તમે જોઈ શકો છો કે અહીં એક મકાન અને 5 રૂમ આપેલા છે. એટલે કે એક મકાનમાં 5 રૂમો છે. 2 રૂમોનો ભોગવટો એક કુટુંબનો અને 3 રૂમોનો ભોગવટો બીજા કુટુંબનો છે. એટલે કે આ જે 2 રૂમ છે ત્યાં એક કુટુંબનો એનું છે અને આ 3 રૂમ છે તે બીજા એક કુટુંબના છે. તો આ એક જ કુટુંબનો છે એટલે આને આપણે એક જણગણના ઘર લઈશું અને એવી રીતે આ જે 3 રૂમ છે તે આપણે બીજા જણગણના ઘર તરીકે ગણીશું. હવે અહીં કુટુંબ દ્વારા ઉપયોગના સંદર્ભમાં મકાન અને જણગણના ઘરની ઓળખ. ગ્રામીણ જટિલતા અને ઉપયોગની એકલતા. હવે અહીં તમે જોઈ શકો છો આ એક મકાન છે. હવે અહીં તમે મકાન જેમાં જુઓ તો મુખ્ય રહેઠાણ પણ છે, રસોડું પણ છે, શૌચાલય પણ છે અને બેઠક પણ છે. તો અહીં એક જ મકાનમાં આવેલા ઝૂંપડા માળખાઓના સમૂહનો એક જ કુટુંબ ઉપયોગ કરે છે. આ એક જ કુટુંબ ઉપયોગ કરે છે.
તો તેવા દરેક માળખા અલગ હોવા છતાં તે એક જ રહેઠાણ એકમ બનાવે છે અને તેથી તેમને સામૂહિક રીતે એક મકાન અને એક જનગણના ઘર તરીકે આપણે ગણવામાં આવે છે. હવે આપેલા ઉદાહરણમાં જો કોઈ પણ માળખાનો ઉપયોગ અલગ કુટુંબ દ્વારા કરવામાં આવી રહ્યો હોય તો આવી રચનાને અલગ મકાન અને અલગ જનગણના ઘર તરીકે ગણવામાં આવવું જોઈએ. હવે રસોડું અને શૌચાલય છે તે અલગ ન ગણાય, એ મુખ્ય રહેઠાણ સાથે જ આવશે. આ જે બેઠક છે તેને આપણે અલગ જનગણના ઘર તરીકે પણ લઈ શકીએ છીએ. કુટુંબ દ્વારા ઉપયોગના સંદર્ભમાં મકાન અને જનગણના ઘરની ઓળખ. હવે અહીં તમે જોઈ શકો છો કે આ મુખ્ય રહેઠાણ છે, એની સાથે રસોડું આવશે એટલે એ જનગણના ઘર નહીં આવે, પણ મુખ્ય રહેઠાણ છે તે જનગણના ઘર તરીકે ગણાશે. અહીં વર્કશેડ છે ને પશુ છાપડી છે તો એ પણ અલગ અલગ જનગણના ઘર તરીકે આવશે. તો મકાન એક જ છે પરંતુ 3 જનગણના ઘર તરીકે ગણતરીમાં લેવાશે. કુટુંબ દ્વારા ઉપયોગના સંદર્ભમાં મકાન અને જનગણના ઘરની ઓળખ. હવે અહીં તમે જુઓ પરિસ્થિતિ 1 ઉપર આકૃતિમાં દર્શાવ્યું છે. બંધ પરિસરના એક માળખામાં રહેઠાણ, ગેરેજ અને નોકરનું ક્વાર્ટર છે. હવે અહીં તમે જોઈ શકો છો કે એક જે માળખું છે તેમાં રહેઠાણ છે, ગેરેજ છે અને નોકરનું ક્વાર્ટર પણ છે. તો એક મકાન 3 જનગણના ઘરો, એટલે આ આખું એક મકાન છે અને એમાં 3 જનગણના ઘરો થશે. આ ઉદાહરણમાં નોકર માલિકના ઘરેથી ભોજન લેતો નથી અને તેથી તેને અલગ કુટુંબ ગણીને તે પ્રમાણે અલગ જનગણના ઘર તરીકે આપ્યો છે. પરિસ્થિતિ 2 જે અહીંયા આકૃતિમાં નથી, જો આપવામાં આવેલા ઉદાહરણમાં નોકર માલિકના ઘરે ભોજન લેતો હોય તો તેને કુટુંબનો સભ્ય ગણવાનો રહેશે. એટલે કે જો અહીંયા નોકર રહેતો હોય તો આ 2 નંબરમાં નોકર રહેતો હોય પરંતુ તેનું ભોજન અહીંયા 1 નંબરના ઘરમાં તે રસોડું એનું સાથે હોય અથવા ત્યાં ભોજન લેતો હોય તો અહીં 2 નંબર નહીં આવે, આ બંનેમાં એક જ નંબર આવશે અને તે એક જ જનગણના ઘર તરીકે લેવું પડશે. સ્થિતિનો અભ્યાસ જટિલ શહેરી વિસ્તારોમાં. હવે અહીં તમે જુઓ એક ફ્લેટ આપેલો છે. ફ્લેટ છે એટલે એને આપણે એક જ મકાન તરીકે લઈએ છીએ અને બહાર અલગ અલગ મકાન ઘરો છે અંદર. તો 12 જનગણના ઘર તરીકે આપણે એને ગણીશું અને એને જ 12 સામાન્ય કુટુંબ તરીકે પણ ગણીશું. ત્યારબાદ અહીં તમે જોઈ શકો છો મકાન 2 છે, એ રીતે આ ભૂલ છે અહીં બતાવેલું નથી. તો એ પણ એક મકાન છે. પછી આ મકાન 3, મકાન 4 અને આ આખું જે એક પરિસર છે તે પરિસરની અંદર જે બધા છે તે મકાન 5 છે. તો અહીં તમે જોઈ શકો છો કે એક જ મકાનની અંદર 12 જનગણના ઘર છે. એ રીતે અહીં છે એક મકાન છે અને એમાં એક જનગણના ઘર છે. એ રીતે 3, 4માં પણ એવું જ છે, પરંતુ અહીં તમે જોઈ શકો છો કે મકાન 5 છે તેમાં આ પણ એક મકાન છે. આ બિન રહેણાંક છે એટલે એમાં કોઈ રહેતું નથી અને આ છે તે નોકર માલિકના રસોડામાંથી ભોજન ન લેતો હોવાથી તેને અલગ કુટુંબ તરીકે ગણવું. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે આ છે તે જનગણના ઘર 1 છે. એવી રીતે અહીં નોકર છે તે માલિક સાથે જમતો નથી તો એનું રસોડું અલગ છે એટલે એ પણ જનગણના ઘર 2 થશે. અને એવી જ રીતે આ છે તે બિન રહેણાંક છે એટલે એ જનગણના ઘર 1 સાથે આવી જશે. કેમ કે એ આની માલિકીનું જ છે. સ્થિતિનો અભ્યાસ ગ્રામ્ય વિસ્તાર. હવે અહીં ગ્રામ્ય વિસ્તારનું એક ઉદાહરણ આપેલું છે. તો એક પરિસર છે ને એમાં એક મકાન છે, તો આખું જે છે તે એક મકાન તરીકે આપણે લઈશું. એવી રીતે આ ભાગ અલગ છે તો એને આપણે મકાન 2 તરીકે લઈશું. હવે એમાં તમે જુઓ તો મકાન 1 છે તેમાં આ જનગણના ઘર 1 છે, એવી રીતે આ જનગણના ઘર 2 છે, બિન રહેઠાણ છે અને આ પણ બિન રહેઠાણ છે તો એને જનગણના ઘર 3 તરીકે આપણે લઈશું. એવી જ રીતે અહીં મકાન 2 છે અને એમાં જનગણના ઘર 4 છે અને એમાં કુટુંબ 2 છે. તો આવી રીતે આપણે ગ્રામ્ય વિસ્તારમાં પણ ગણતરી કરીશું. યાદ રાખવાના મુખ્ય મુદ્દાઓ છે: ઘર યાદી બ્લોક એ તમારો નિર્ધારિત વિસ્તાર છે. મકાન એ એક જ માળખું છે અથવા એક તરીકે ઉપયોગમાં લેવાતા માળખાઓનો સમૂહ છે. જનગણના ઘર એક અલગ મુખ્ય પ્રવેશદ્વાર દ્વારા વ્યાખ્યાયિત થયેલ છે. કુટુંબ એક સામાન્ય રસોડા દ્વારા વ્યાખ્યાયિત થાય છે. તો અહીં તમે યાદ રાખી શકો મુખ્ય પ્રવેશદ્વાર દ્વારા જનગણના ઘરની આપણે સમજ મેળવીશું અને રસોડા દ્વારા આપણે કુટુંબની સમજ મેળવીશું.
અહીં કુટુંબનો મુખ્ય માણસની હવે આપણે સમજ મેળવીશું. તો કુટુંબનો મુખ્ય માણસ કોને કહીશું? તો આમાંથી કુટુંબનો મુખ્ય માણસ કોણ છે તે આપણે નક્કી કરી શકીશું નહીં. તો કુટુંબનો મુખ્ય માણસ કોને ગણવો? તો કુટુંબનો મુખ્ય માણસ હેડ ઓફ હાઉસ એ એવી વ્યક્તિ છે જેને કુટુંબનો મુખ્ય માણસ તરીકે આપણે ઓળખવાનો છે. તે તેની સામાન્ય રીતે કુટુંબનું ભરણ પોષણ ચલાવતો હોય, કુટુંબની મુખ્ય જવાબદારીઓ વહન કરતો હોય અને કુટુંબ વતી નિર્ણયો લેવાનો તેને અધિકાર હોય. તેને આપણે કુટુંબનો મુખ્ય વ્યક્તિ તરીકે ગણીશું. સંસ્થાકીય કુટુંબો હોય તો સંસ્થાકીય કુટુંબ માટે કુટુંબનો મુખ્ય માણસ એ સંસ્થાકીય કુટુંબનો કાર્યભાર એટલે કે ચાર્જ સંભાળનાર વ્યક્તિ હોઈ શકે છે, જેમાં વોર્ડન હોય, મેનેજર હોય, જેલર હોય, સેક્રેટરી વગેરે. જો તેઓ પણ તે સંસ્થાકીય કુટુંબનો ભાગ હોય, અન્યથા સંસ્થાકીય કુટુંબનો કોઈ પણ સભ્ય કુટુંબનો મુખ્ય માણસ હોઈ શકે છે. કુટુંબનો મુખ્ય માણસ એ કુટુંબનો સૌથી વૃદ્ધ, સૌથી વધુ કમાણી કરતો અથવા પુરુષ સભ્ય હોવો જરૂરી નથી. જો અહીંયા સાંભળજો, મુખ્ય માણસ છે તે કુટુંબનો સૌથી વૃદ્ધ માણસ જ હોય એવું જરૂરી નથી, કમાણી કરતો વ્યક્તિ હોય એવું જ જરૂરી નથી, અને પુરુષ જ હોય એ પણ જરૂરી નથી. તો કુટુંબનો મુખ્ય માણસ કોઈ પણ જાતિનો, નાની વયનો વ્યક્તિ પણ હોઈ શકે છે. ઘર યાદી અને મકાનોની ગણતરીમાં આવરી લેવાના વ્યક્તિઓ અને વિસ્તારો. હવે સામાન્ય રીતે સામાન્ય તેમજ સંસ્થાકીય કુટુંબમાં રહેતા વ્યક્તિઓની ગણતરી કરવામાં આવશે. સામાન્ય રહેવાસીઓની ગણતરી કરવામાં આવશે, ભલે તેમાંથી કેટલાક ઘર યાદીના દિવસે ગેરહાજર હોય. એટલે કે તમે ઘર યાદી બનાવવા જાઓ ને તે ગેરહાજર હોય તો પણ આપણે ગણતરીમાં લેવાના રહેશે. સામાન્ય મુલાકાતીઓને બાકાત રાખવા જોઈએ. એટલે કે સામાન્ય મુલાકાતીઓ એટલે શું? તમે કોઈના ઘરે જાઓ છો ને ત્યાં કોઈ મહેમાન આવેલા હોય છે અથવા મુલાકાત આવેલા હોય તો તેને આપણે ગણવાના નથી, કારણ કે તેમને તેમના સામાન્ય રહેઠાણના સંબંધિત સ્થળોએ ગણવામાં આવશે. રાજદ્વારી દરજ્જો ધરાવતા વિદેશીઓ અને તેમના પરિવારના સભ્યોને આમાં બાકાત રાખવાના છે. ઘર યાદી અને મકાનોની ગણતરી માટે સંરક્ષણ વિશેષ ચાર્જ હેઠળ પ્રતિબંધિત વિસ્તારો આવરી લેવામાં આવતા નથી. એટલે આપણે એવી જગ્યાએ ન જવું કે જે પ્રતિબંધિત હોય, તો એવી જગ્યાએ આપણે ગણતરી કરવા માટે જવાનું નથી. તો અહીં આપ જોઈ શકો છો કે આપણા જે 7 મુદ્દાઓ હતા તે 7 મુદ્દાઓ અહીં આપણે વ્યવસ્થિત રીતે જોયા છે. જેમ તો અહીં આપણે 7 મુદ્દાઓ વ્યવસ્થિત રીતે સમજ્યા છીએ, જેમાં ઘર યાદી બ્લોક, પરિસર પ્રાંગણ, મકાન, જણગણના ઘર અને કુટુંબનો મુખ્ય માણસ. એમાં જે ખાસ જરૂરી છે તે મકાન, જણગણના ઘર, કુટુંબ અને કુટુંબનો મુખ્ય માણસ. તો એ તો તમે કુટુંબનો મુખ્ય માણસ ત્યાં જઈ અને પૂછી શકો છો. હવે મકાન આપણે સમજી લીધું, જણગણના ઘર એટલે આપણે પ્રવેશ દ્વારને ધ્યાનમાં રાખીશું, કુટુંબ એટલે આપણે રસોડાને ધ્યાનમાં રાખીશું. જણગણના ઘર છે તેમાં આપણે પ્રવેશ દ્વાર ધ્યાનમાં રાખીશું. પ્રવેશ દ્વાર જેટલા હોય એ મુજબ આપણે જણગણના ઘરની ગણતરી કરીશું. જણગણના ઘરમાં આપણે રસોડું, શૌચાલયની ગણતરી કરીશું નહીં. એવી જ રીતે કુટુંબ છે તો એમાં રસોડાને ધ્યાનમાં રાખીશું. એક જ ઘર છે એની અંદર 2 રસોડા ચાલતા હોય તો આપણે તેને 2 કુટુંબ તરીકે ગણીશું, જેનું જણગણના ઘર એક જ રહેશે. અહીં આપણે વસ્તી ગણતરી માટે ઉપયોગી ખાસ મકાન, જણગણના ઘર અને કુટુંબ વિશે વિસ્તૃત માહિતી મેળવી છે. જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. નેક્સ્ટ વિડીયો આપણે કેવી રીતે એપ્લિકેશનમાં આપણે ઘર યાદી છે તે કરવાની છે તેના વિશે પ્રેક્ટિકલ વિડીયો જોઈશું. જો આપને આ વિડીયો પસંદ આવ્યો તો બીજા મિત્રો સુધી પહોંચાડો. ધન્યવાદ.